घड़ी ते रड़ी आमणी, આજની ઘડી તે રડી આમણી, આજની ઘડી તે રડી આમણી, આજની ઘડી તે રડી આમણી. ભાઈઓ, નાગરી નાથનું નાક કાપ્યું નરસૈયે, ઢેઢવાળે કીર્તન કરી આવ્યો. તો પછી બોલાવો નરસિંહને અહીં, મૂકી દો નાથની બહાર. હા હા, એ નરસિંહ શું નાગરી નાથને ગાજર મૂળો સમજે છે? ખરી વાત છે, હું હમણાં જ બોલી આવું. તમારે જવાની કઈ જરૂર નથી, એવા કામ તો છોકરાઓ કરે. મેં નરસિંહને હાજર કરવા ક્યારનો મારા હનુમંતને મોકલી દીધો છે. એ બાપા જો આવ્યો. એ બાપા શું છે? કેમ કેમ નરસિંહ ના આવ્યો? ના, એનો સંદેશો લાવ્યો. એ ભ્રષ્ટ બુદ્ધિથી લખાયેલો સંદેશો ભ્રષ્ટ જ હશે. વાંચજો. લ્યો વાંચું. અમે એવા રે એવા, ભાઈ જેવા તમે કહો એવા રે, ભક્તિ કરતા ભ્રષ્ટ કેશો તોય કરશું દામોદરની સેવા રે. ધિક્કાર ધિક્કાર. આ ધિક્કાર નું તો હજી હવે આવે છે. ઉતાવળા થાવમાં સાંભળો. હળવા કામોનો હું તો નરસૈયો, મુજને હરિના જનવાલા, હરિજન થી જે અંતરગણ છે એના ફોગટ ભેરા ઠાલા. હું એમ કઉ છું કે હરિજન થી અંતર ન ગણવાનું કઈને કેવા શું વાગે? આ તો એ સાંભળી લ્યો. ભંગીથી પણ ભ્રષ્ટ પારકી નિંદા કરતો, ભંગીથી પણ ભ્રષ્ટ પેટ કોઈને પદ ધરતો, ભંગીથી પણ ભ્રષ્ટ જે દાતાને અટકાવતો, અરે છે ભંગી શ્રેષ્ઠ એના થકી જે સાધુને સંતાપતો. કાપી નાખ્યું બાપા, આખી નાગરી નાકનું જળ મૂળથી કાપી નાખ્યું. હવે નાક તો એ નરસિંહ નું કપાશે. સૌ નાગરજનો હવે નિર્ણય લ્યો. નરસિંહને નાક બહાર મૂકો અને આજથી એની સાથેનો બધો જ વ્યવહાર બંધ. બસ તો આવતીકાલના જ્ઞાતિ ભોજનમાં નરસિંહના કુટુંબને નોતરું નહીં. પણ જેને ત્યાં ભોજન છે તે યજમાન તેને બોલાવે તો આખી નાગરી નાતે પંગત માંથી ઉઠી જશે. કોઈ ઢેઢ અને ઢેઢના કુટુંબ સાથે ભોજન નહીં કરે. બોલો બધાને છે કબૂલ? કબૂલ છે કબૂલ. એ બાપા, હવે તમે નરસિંહ મહેતાનું નાક બરોબર કાપી આપશો. આ સાંભળ્યા તમારા ભાઈના પરાક્રમ? ઢેઢ વડે ભજન કરવા ગયા હતા. એને પ્રભુના નામની લગ્ન